મિત્રો, અત્યારે અમદાવાદની એક સ્કૂલનો મુદ્દો ખાસો ચર્ચામાં છે કે વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો, વાલીઓએ આક્રોશ કર્યો, હંગામો કર્યો. ઘણું બધું સોશિયલ મીડિયા પર આવી રહ્યું છે, ટીવી મીડિયા પર આવ્યું. તંત્ર દ્વારા કેન્ટીન સંબંધિત કાર્યવાહી કરવામાં આવી છે કે તપાસના નિર્દેશ અપાયા છે, એવી વાતો પણ એક મીડિયા માધ્યમથી મેં જાણકારી મેળવી. આશા રાખીએ કે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે, તપાસ કરે, કારણ કે જો આ વાત સાચી છે, આ ઘટના સાચી છે, તો બાળકોના જીવનો સવાલ છે, વિદ્યાર્થીઓના જીવનો સવાલ છે. પણ આ સ્કૂલને લઈને બીજી પણ અમુક વાતો જે સામે આવી કે ત્યાં મલાલા, કે જેણે તાલિબાન સામે સંઘર્ષ કર્યો દીકરીઓના શિક્ષણ માટે, એને લઈને એને લઈને જે પુસ્તક છે એનું જ્ઞાન આપવામાં આવતું. આક્ષેપ છે સ્કૂલ ઉપર કે અન્ય ધર્મની વાતો કરવામાં આવતી. હવે મલાલાની જે કહાની છે કે એણે તાલિબાન સામે સંઘર્ષ કર્યો, દીકરીઓના શિક્ષણને લઈને અવાજ ઉઠાવ્યો, ગોળીઓ ખાધી, તેને 17 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો. વાત સાચી કે એક દીકરીએ સંઘર્ષ કર્યો દીકરીઓના શિક્ષણ માટે, પણ મોટિવેટ કરવા માટે અન્ય વ્યક્તિઓની કહાની પણ છે. ઘણા બધા લોકો છે જેમની કહાનીથી આપણે કે આપણું બાળક પ્રેરણા લઈ શકે, મોટિવેટ થઈ શકે. હું મલાલાની કહાનીને ઇગ્નોર નથી કરતો, એ પણ પ્રેરણા લેવા જેવી જ કહાની છે. પણ એ સિવાય પણ બીજી તરફ વિચારીએ તો એ સિવાય પણ ઘણી બધી કહાની છે, વ્યક્તિઓ છે. મારો 9 વર્ષનો દીકરો છે. મારું એવું માનવું છે કે બાળક દરેક વસ્તુ ઝડપથી શીખે છે, સવાલ કરે છે. તો એ ઝડપથી શું શીખે છે, શું સવાલ કરે છે, ઘણું જ મહત્વનું છે. તમે જે માહોલમાં તમારા બાળકને મોકલશો કે રાખશો, તેના વિશે તે શીખવાનો કે જાણવાનો 100%, તમે મારી આ વાતથી 100% સ્વીકાર કરશો. એક જનરલ વસ્તુની વાત છે કે માતા પિતા વારંવાર ઝઘડતા હોય ઘરની અંદર, તો એની અસર બાળકના માનસ પર થવાની 100%. ઘરમાં કોઈ પિતા વડીલ વ્યસન કરતા હોય તો બાળક સવાલ કરવાનું જ, કે મોટું થઈને કદાચ વ્યસન કરવાનું જ. અને જો તમે એને ટોકશો, બોલશો, તો એ તમને સવાલ કરશે યુવા અવસ્થામાં કે તમે પણ કરતા હતા જ ને, તમે મને શું કામ બોલો છો? જ્યારે બાળક 5-6 કલાક એક જગ્યાએ, મતલબ કે સ્કૂલમાં એ માહોલમાં રહેતો હોય, તો ત્યાં જે થઈ રહ્યું છે એ શીખવાનું 100%. એને આપણે નજરઅંદાજ ના કરી શકીએ, ઇગ્નોર ના કરી શકીએ એ વાતને. હું અહીંયા કોઈ ધર્મની રાજનીતિ નથી કરતો, હું એવી ફાલતુગીરીમાં નથી માનતો, પણ જે લોજિકલી વાત છે એની હું અહીંયા વાત કરી રહ્યો છું કે હું મારા બાળકને એ નોલેજ જરૂર આપીશ, એની જાણકારી એને આપીશ કે આ મસ્જિદ છે, આ દરગાહ છે, આ ચર્ચ છે. એના જીવન માટે એને એ જાણકારી હું 100% આપીશ, ના નહીં કહું. પણ હું એને એની આદત નહીં પાડું. હું એને આદત શેની પાડીશ? આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની, આપણા પહેરવેશની, આપણી ખાણીપીણી એની. તેને એ જ્ઞાન આપીશ જે આપણું છે, કે જે આપણા માટે છે. હું પોતે એકવાર મારા દીકરાની સ્કૂલમાં, મને એ ઘટના યાદ છે, આઈ થિંક 2 વર્ષ પહેલાંની, જ્યારે ક્રિસમસ સેલિબ્રેશનને લઈને વિરોધ કરી ચૂકેલો કે ક્રિસમસ સેલિબ્રેશનને લઈને અઠવાડિયાથી મારો દીકરો રોજ ઘરે આવે, મને કે પપ્પા અમારે 24 તારીખે સ્કૂલમાં સાન્તાક્રુઝ બનીને જવાનો છે. મારું છટક્યું દિમાગ. હું સ્કૂલમાં ગયો, પ્રશાસન સામે મેં વાત મૂકી, મેનેજમેન્ટ સામે, કે તમે શું અમારા દીકરાઓના મગજમાં આ કચરો ભરી રહ્યા છો? કચરો એટલા માટે કે રોજ પેલો ઘરે આવે મારો દીકરો અને આવીને બેગ મૂકીને સીધી સાન્તાક્રુઝ બનવાની વાત કરે. અઠવાડિયાથી આ વસ્તુ ચાલતી, એટલે મારું મગજ ગયું. મેં જઈને એનો વિરોધ કર્યો કે તમે મારા દીકરાને રામ બનાવો, કૃષ્ણ બનાવો, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, કંઈ પણ બનાવો, હું એનો વિરોધ નહીં કરું, મને કોઈ વાંધો નથી. પણ સાન્તાક્રુઝ બનાવવાનો કે જે આપણો ધર્મ નથી, જે આપણી સંસ્કૃતિ નથી. મેં આગળ કહ્યું તે પ્રમાણે મેં મેનેજમેન્ટને કહ્યું તમે રામ બનાવો, કૃષ્ણ બનાવો, મંગલ પાંડે, ભગતસિંહ, કંઈ પણ બનાવો. અને મેં એક બીજું ઉદાહરણ આપ્યું. જ્યારે આ મેનેજમેન્ટવાળા મને શીખવણ આપવા લાગ્યા, તો મેં ઉદાહરણ આપ્યું કે તમે કોઈ બીજા ધર્મના વ્યક્તિને મારી સાથે મોકલો શિવ મંદિરમાં, કે શિવલિંગ પર મારી સાથે દૂધ પાણી ચડાવે. દર વર્ષે હું મારા દીકરાને હસતા મોઢે સાન્તાક્રુઝ બનાવીશ, કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર. આપણા ત્યાં કોન્વેન્ટ સ્કૂલો ચાલતી હોય છે, ત્યાં તમારા બાળકને પ્રેયર માટે લઈ જવામાં આવતા હશે 100%. મેનેજમેન્ટની જે કેબિન હોય આવી સ્કૂલોમાં, ત્યાં એમના ધર્મને લગતા જ ફોટા હોય 100%.
જેમના બાળકો ભણતા હશે એ લોકોને ખબર હશે, સ્વીકારે તો સારું. ત્યાં શિવ શક્તિ કે અન્ય ભગવાનના ફોટા હશે? આ સૌથી મોટો સવાલ છે. ત્યાં તમારા બાળકને શંભુ શરણે પડીની પ્રાર્થના કરવામાં આવશે? વિચારવા જેવી બાબત છે. ત્યાં જન્માષ્ટમી નવરાત્રિનું સેલિબ્રેશન થશે કે રાખવામાં આવશે? ઘણા બધા સવાલો છે, ઘણી બધી વાતો છે. હું કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી, હું દરેક ધર્મનું સન્માન કરું છું, પણ તાલી હંમેશા બે હાથે વાગે છે, એક હાથે નથી વાગતી. આપણે બંને બાજુ વિચારવાની જરૂર છે.